ગુડ મોર્નિંગ દીકરાઓ. ચાલો હવે આપણે આ ચેપ્ટરની અંદર આલ્ડીહાઇડ અને કીટોનનો પોર્શન જે ખરો તે પૂરો થઈ ગયો. હવે આપણે નવા ટોપિક પર જવાના, કાર્બોક્સિલિક એસિડ. એટલે કે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ. તો આલ્ડીહાઇડ અને કીટોન પતી ગયું, તો હવે આવવાનું કાર્બોક્સિલિક એસિડ. તો કાર્બોક્સિલિક એસિડ પર જવાના અને કાર્બોક્સિલિક એસિડના 4 વ્યુત્પન્નો જેની આપણે ચર્ચા કરેલી તે બી આપણે આની અંદર જોવાના. તો સૌથી પહેલા આપણે કાર્બોક્સિલિક એસિડ જોઈશું. તો કાર્બોક્સિલિક એસિડ એટલે મેં હેડિંગમાં આવ્યું છે કાર્બોક્સિલિક સમૂહનું બંધારણ અને નામકરણ. એક્ચ્યુઅલી કાર્બોક્સિલ સમૂહ કયો? તો કે કાર્બોક્સિલ સમૂહ એટલે COOH. આ કાર્બોક્સિલ સમૂહ પહેલા તો આપણે એ સમજીએ. એનું એક્ચ્યુઅલમાં બંધારણ શું આવે? તો કે એનું બંધારણ આવે C≡O અને પછી OH. એટલે કે એની અંદર આટલો પોર્શન જે ખરો આપણે એને કહીએ કાર્બોનિલ સમૂહ. શું કહીએ? કાર્બોનિલ સમૂહ કહીએ. અને આ જે ખરો એને આપણે હાઇડ્રોક્સિલ સમૂહ કહીએ. હાઇડ્રોક્સિલ સમૂહ કહીએ. એ તમે જાણતા છો, સમૂહ કહીએ. અને અહીંયા જે લીટી પાડેલી છે, જેમ કે મેં તમને કહું કે અહીંયા જે લીટી પાડેલી છે, અહીંયા જે તમને અહીંયા દેખાય, આ જે લીટી પાડેલી એના બરાબર શું હોઈ શકે? તો કે અહીંયા હોઈ શકે R. હવે R બરાબર શું હોઈ શકે? તો કે R બરાબર આલ્કાઇલ સમૂહ હોઈ શકે અથવા શું હોઈ શકે? તો કે એરાઇલ સમૂહ હોઈ શકે. શું હોઈ શકે? એરાઇલ. આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ હોઈ શકે. આ કાર્બોક્સિલિક એસિડ જે ખરો ક્રિયાશીલ સમૂહ કયો? તો કે COOH. એમાં કયા સમૂહ આવેલા તે પહેલા જોઈ લો. આલ્કાઇલ સમૂહ આવેલો છે. મતલબ આપણે એની વ્યાખ્યા કરવી હોય તો કેવી રીતના કરી શકાય? તો કે કાર્બોનિલ સમૂહની એક બાજુએ હાઇડ્રોક્સિલ સમૂહ અને એક બાજુ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ હોય તો તેને આપણે કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખીએ. તો આમાં એક હાઇડ્રોક્સિલ સમૂહ છે, કાર્બોનિલ સમૂહ છે અને R એટલે શું? તો આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ છે. એટલે કે એરોમેટિક એસિડ પણ મળી શકે અને એલિફેટિક એસિડ પણ મળે. એમ કહેવાય કે મોટેભાગના કાર્બોક્સિલિક એસિડ સંયોજનો આપણને કુદરતમાંથી મળી આવે. એમાંથી મળી આવે? કુદરતમાંથી મળી આવે. એટલે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મોટેભાગના જે ખરા તે કુદરતમાંથી મળી આવતા હોવાને કારણે તેઓ સામાન્ય નામથી ઘણા બધા પ્રચલિત છે. સામાન્ય નામથી ઘણા પ્રચલિત છે. પ્રચલિત છે એટલે કે જાણીતા છે. પ્રચલિત છે એટલે કે જાણીતા છે. ભાઈ કુદરતમાંથી મળી આવતા હોવાને કારણે તેઓ સામાન્ય નામથી ઘણા પ્રચલિત છે અને આપણે સામાન્ય નામથી ઘણા બધાને ઓળખીએ. જેમ કે એક્ઝામ્પલ તરીકે મેં અહીંયા લખું, એમ કહેવાય કે કાર્બોક્સિલિક એસિડ જે ખરા તેના સામાન્ય નામ જે ખરા એને છે ને લેટિન ભાષાના વડ સાથે જોડેલા. લેટિન ભાષાના વડ સાથે ગ્રીક શબ્દ સાથે જોડેલા. તો ભાઈ એ કેવી રીતના હશે? જેમ કે મેં અહીંયા એક શબ્દ લખું, આપણે જાણીએ કે આને HCOOH, તો આને કે ફોર્મિક એસિડ. એ આપણે જાણીએ, આ એનું નામ છે ફોર્મિક એસિડ. શું કહીએ? એસિડ. તો આના નામના છેડે શું લાગ્યું ખબર? ઇક એસિડ. શું લાગ્યું? ઇક એસિડ. નામના છેડે શું લાગ્યું? ઇક, IC અને પછી એસિડ, ફોર્મિક એસિડ કહીએ. પણ એક્ચ્યુઅલી એ ક્યાંથી આવેલું? તો કે એ આવેલું ફોર્માઇકા. આ ફોર્માઇકા જે ખરો તે ગ્રીક વર્ડ છે અને ફોર્માઇકા જે ખરો ને એ ફોર્માઇકા એટલે શું? તો કે ફોર્માઇકા એટલે એનો અર્થ થાય કીડી. એટલે કે કીડીમાંથી મેળવેલ એસિડ જે ખરો, કીડી. એમ કે લેટિન ભાષામાં અથવા ગ્રીક વર્ડમાં એનો અર્થ થાય, ફોર્માઇકાનો અર્થ થાય લેટિન ભાષામાં, લેટિન વર્ડ જે ખરો, લેટિન માં ફોર્માઇકા એટલે શું થાય? તો કે કીડીમાંથી મેળવેલો, અને એટલા માટે એને નામને છેડે ફોર્માઇકા ના નામના છેડે ફોર્મિક એસિડ કરી દેવામાં આવેલું. જેમ કે તમને એક બીજો પદાર્થ લખીએ CH3COOH, તો આને આપણે જાણીએ કે આને આપણે કહીએ શું? તો કે એસિડિક એસિડ. શું કહીએ? એસિડિક એસિડ. શેમાંથી મેળવવામાં આવે? તો કે એ મેળવવામાં આવે વિનેગારમાંથી. એનામાંથી મેળવવામાં આવે? વિનેગારમાંથી મેળવવામાં આવે. હવે આમાંથી મેળવવામાં આવે પણ લેટિન ભાષામાં શું મતલબ થાય એનો? તો કે લેટિન ભાષા જે ખરી એની અંદર વિનેગારનો શું મતલબ થાય? તો કે અંદર તમને લખેલું હોય, જેમ કે આપણે આને એસિટિક એસિડ કહીએ તો એસિટમ એને શબ્દ લખેલો હોય તમને, એની અંદર એસિટમ શબ્દ લખેલો હોય, એસિટમ. એસિટમનો મતલબ થાય વિનેગાર. શું થાય? વિનેગાર. અને વિનેગાર તો આપણે દીકરાઓ જાણીએ કે જનરલી આપણે સરકામાં કચુંબર બનાવતા હોય કે સલાડ જે બનાવતા હોય એમાં સરકો નાખીએ, સરકામાં એસિડિક એસિડ હોય તો એ એસિડિક એસિડ એક ખટાશ લાવવા માટેનો પદાર્થ જેવો થઈ જાય એસિટમ, વિનેગારમાંથી મેળવવામાં આવે. જેમ કે બીજો પદાર્થ લખી દઈએ, ધારો કે CH3CH2
CH2 અને COOH કરીને ઇથેન અને કહીએ બ્યુટીરિક એસિડ. શું કહીએ? બ્યુટીરિક એસિડ. આ આપણે રિક એસિડ જે લગાડીએ એ ઇક એસિડ લગાડ્યો. બ્યુટીરિક એસિડ ધારો કે આ મેળવ્યું આપણે, તો એ એમાંથી મેળવવામાં આવે કે વિકૃત પ્રકારના માખણમાંથી મેળવવામાં આવે. વિકૃત વાસવાળા માખણમાંથી મેળવાય. વિકૃત વાસવાળા માખણમાંથી મેળવાય. માખણમાંથી એને મેળવવામાં આવે. બરાબર, વિકૃત વાસવાળા માખણમાંથી મેળવવામાં. હવે એનો લેટિન વર્ડ શું થઈ ગયો? તો કે એનો લેટિન વર્ડ જે ખરો તે બ્યુટીરમ. એમ કે લેટિન વર્ડ જે ખરો તે શું છે? તો કે બ્યુટીરમ. બ્યુટીરમ એટલે કેવું? તો કે આ બ્યુટીરમ. બ્યુટીરમ શબ્દમાંથી એનો શબ્દ આવ્યો અને એનો અર્થ થાય કે બ્યુટીરમનો અર્થ થાય માખણ. શું થાય? તો કે માખણ. માખણમાંથી મેળવવામાં આવે એટલે બ્યુટીરિક એસિડ કરી દેવામાં આવે. તો આ જનરલી એવા પદાર્થો છે કે જેના આપણે સામાન્ય નામ આપ્યા અને અમુક વસ્તુમાંથી મેળવવામાં આવે. આ તો લેટિન ભાષામાં ફોર્માઇકાને કીડી કહેવાય કે પછી એસિટમને વિનેગાર કહેવાય કે બ્યુટીરમને માખણ કહેવાય. તો એમાંથી મેળવેલા પદાર્થો હોવાને કારણે આપણે એને ઓળખીએ. એકને ઓળખીએ ફોર્મિક એસિડ, બીજાને ઓળખીએ એસિડિક એસિડ, ત્રીજાને ઓળખીએ આપણે બ્યુટીરિક એસિડ. 4 કાર્બન એટલે બ્યુટીરિક એસિડ. બરાબર, બ્યુટીરિક એસિડ. હવે આ સામાન્ય નામ થઈ ગયા અને આપણે જાણીએ કે સામાન્ય નામ આ જ પ્રકારના આવે. ઓકે, એમાં તમે સમજી શકો કે આલ્કાઇલ કે એરાઇલ. તો અહીંયા આલ્કાઇલ કે એરાઇલ ને અહીંયા લખ્યો તો તમને સમજવો પડે કે અહીંયા HB આવી શકે. H તો આ H કહેવાય એનો. તો H આવી શકે. આલ્કાઇલ એટલે આ સમૂહ કહેવાય. બેન્ઝીનના માથા ઉપર હોય તો એરાઇલ કહેવામાં આવે. તો આ એ આર કહેવાય. આ બંધારણ થઈ ગયું કોનું? તો કે કાર્બોક્સિલિક એસિડનું. હવે કાર્બોક્સિલિક એસિડના નામકરણ જે ખરા તે આ રીતના નામના છેડે ઇક એસિડ લગાડીને કરવામાં આવેલા. બરાબર, તો હવે ઇક એસિડ લગાડીને આપણે એનું નામકરણ કરીએ, પણ IUPAC નામકરણ કેવી રીતના કરશું? તો કે તે આપણે જોવાના. હવે ખાસ કરીને તો કે IUPAC નામકરણ માટે આપણે શું કરવું? તો કે હવે હું આ બંધારણ જે કરો તે કાઢી નાખતો છું અહીંયાથી. જેમ કે IUPAC નામકરણ માટે આપણે શું કરીએ અને સામાન્ય નામ માટે શું કરીએ તે જોઈએ. તો IUPAC નામ માટે આપણે શબ્દ લગાડીએ ઓઇક એસિડ. એટલે COOH જો કોઈ પદાર્થની અંદર તમને જોવા મળે, એટલે કે કોઈ પદાર્થની અંદર તમારો ક્રિયાશીલ સમૂહ જો COOH હોય તો એને આપણે પ્રત્યય લગાડીએ ઓઇક એસિડ. શું લગાડીએ? ઓઇક એસિડ. એટલે આપણે ઓઇક એસિડ નામના છેડે લગાડતા હોય. આ શું કરવા લગાડીએ? તો કે IUPAC માટે. આના માટે IUPAC નામકરણ માટે આપણે એનું આ રીતના નામકરણ કરતા હોય. બહુ સીધું અને સરળ. બહુ સીધું અને સરળ. ઓઇક એસિડ નામના છેડે જોડી દો. કેટલા કાર્બન છે ગણી લો અને ઓઇક એસિડ નામના છેડે જોડી દો. હવે ધારો કે આપણે બંધારણ લખતા જઈએ તો એક બંધારણ લખું મેં HCOOH. બરાબર, હવે અહીંયા લખી દેમ નામ અથવા સોરી બંધારણ. હું લખી દેમ બંધારણ. બરાબર, અહીંયા લખી દેમ તમને કદાચ એમ કે કોમન નામ, સામાન્ય નામ લખી દઈએ. સામાન્ય નામ અને અહીંયા લખી દેમ IUPAC. IUPAC નામ આવું આપણે લખી દઈએ. તો કે ભાઈ બંધારણ, તો બંધારણ મેં લખું HCOOH. ફોર્મિક એસિડ કહેવાય. શું કહેવાશે? ફોર્મિક એસિડ આ કહેવાશે. પણ હવે આપણે એનું IUPAC નામકરણ કરવું હોય કેટલા કાર્બન? તો કે એક કાર્બન એટલે મિથેન. તો ભાઈ મિથેન વત્તા ઓઇક એસિડ ભાઈ જોડો. શું થશે? તો કે મિથેનોઇક એસિડ. શું થશે? મિથેનોઇક શું થશે? એસિડ. તમે નામકરણ કરી શકો મિથેનોઇક એસિડ. હવે ધારો કે મેં અહીંયા લખી દીધું CH3COOH. તો કેટલા કાર્બન થયા? 2. આને આપણે સામાન્ય નામ તરીકે ઓળખીએ. અત્યારે જોઈ ગયા એસિડિક એસિડ. શું કહીએ? એસિડિક એસિડ. તો એનું IUPAC નામ આપવું હોય તો હવે તમે સામાન્ય આરામથી આપી શકો ઇથેનોઇક એસિડ. હું આપું ઇથેનોઇક એસિડ નામ આપી શકશો. ધારો કે તમે 3 કરી દો CH3 CH2 અને COOH. બરાબર, તો એને આપણે કહીએ પ્રોપિયોનિક એસિડ. પ્રોપિયોનિક એસિડ. નિક એસિડ. બરાબર, ધ્યાન આપજો. પ્રોપિયોનિક એસિડ કહેવાશે અને આને કહેવાશે પ્રોપેનોઇક એસિડ. શું કહેવાશે? નોઇક એસિડ. આ તમે નામકરણ કરી શકો પ્રોપેનોઇક એસિડ. 4 કાર્બન કરો તો એને કહેવાશે બ્યુટીરિક એસિડ અને બ્યુટીરિક એસિડ સાથે તમે લખી શકો હું તો કે ભાઈ બ્યુટેનોઇક એસિડ બી તમે લગાડી શકો. તમારી ચોપડીની અંદર લગભગ 4 કાર્બન વાળું આપેલું છે તો લખીએ આપણે CH3 CH2 CH2 અને COOH. શું નામ આપશું? તો કે બ્યુટીરિક એસિડ. બ્યુટીરિક એસિડ નામ આપશું અને એનું IUPAC નામ આપશે બ્યુટેનોઇક એસિડ. નોઇક એસિડ તમને સમજણ પડવી જોઈએ અહીંયા. બ્યુટેનોઇક નોઇક
અને અહીંયા આપણે લખ્યું નોઈ, તો આપણે લખ્યું છે કે ઓઇક એસિડ નામના છેડે જોડવું પડે તો બ્યુટેનોઇક એસિડ તમે કહી શકો. એવું એકાદ બંધારણ તમને બીજું બી આપ્યું છે CH3 ટ્વાઇસ કરીને CH અને પછી COOH આપ્યું છે. પણ હવે એ બંધારણ જે કરો તે જેવું છે એવું તમે કરો તો તમારા મગજની અંદર નહીં બેસે. આ બંધારણ જે કરો તમારે આમ લખવું પડે COOH, ભલે જગ્યા જતી રહી પણ તમે જોઈ લો તો અહીંયા મારે આવી રીતના લખવું પડે. હવે આને તમે IUPAC નામ આપવાના હોય તો શું નામ આપી શકાય? તો કે 2 નંબરના કાર્બન ઉપર જો 2 નંબર આ COOH ની ક્રિયાશીલતા વધારે તો અહીંયા 1 અહીંયા 2 અને એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આને નંબર 1 આપો અને 2 આપો અને 3 આપો. તો 2 નંબર પર મિથાઇલ સમૂહ, ટોટલ નંબર ઓફ કાર્બન 3. એટલે તમે એને એવું કહી શકો 2 મિથાઇલ, હું કહી શકો 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ, પ્રોપેનોઇક હું કહી શકો એસિડ. તમે આ IUPAC નામ આપી દીધું, બરાબર. હવે આ સમૂહ જે ખરો ને એ સમૂહ જે ખરો તે આઇસોપ્રોપાઇલ સમૂહ કહેવાય. એટલે એને આઇસોબ્યુટિરિક એસિડ પણ. આટલો પોર્શન જે ખરો એ બ્રાન્ચ વાળો, છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર બ્રાન્ચ ને 3 કાર્બન, ટોટલ નંબર ઓફ કાર્બન 4 ને આને પૂર્વક લાગે આઇસો, તો આનું નામ થશે આઇસોબ્યુટિરિક એસિડ, અથવા ગુજરાતીમાં લખીએ આઇસોબ્યુટિરિક એસિડ તરીકે એને ઓળખવામાં આવે. આઇસોબ્યુટિરિક એસિડ તરીકે રિક એસિડ તમે એને નામ આપી શકો, સામાન્ય નામ આપી શકો. આને આઇસો સમૂહ લાગે. આની જ વાત કરી રહ્યો છું હું. તો આ તમારું IUPAC અને સામાન્ય નામ થઈ જાય. તમે આ રીતના ડ્રો કરી શકો અને એક કોષ્ટક બનાવો જેથી કરીને આ બધા નામ જે ખરા તે બહુ અગત્યના અને આપણને આવડવા જોઈએ. ઓકે, હજુ થોડાક નામો છે જેની ચર્ચા આપણે કરી લઈએ. હું આ કરી નાખતો છું. હવે એના થોડાક આગળ ચાલીએ. હજુ બી થોડાક નામો છે તેની ચર્ચા આપણે જરા કરી લઈએ સાથે સાથે. તો તમે જોજો કે એના પછી તમને આપેલું છે, શું આપેલું છે જરાક ચોપડીની અંદર તમે નજર નાખો તો તમને ખબર પડે. એના પછી આપ્યું છે આવું. તમે જાણતા છો કે COOH. હવે આ ભાઈ આને ઓક્ઝેલિક એસિડ કહેવાય. જો જોવું હોય તમે જાણો H2C2O4 તો એને ઓક્ઝેલિક એસિડ કહેવાય. એટલે એનું નામ જે ખરું ઓક્ઝેલિક એસિડ. હું નામ આપે ઓક્ઝેલિક એસિડ. હવે એ સામાન્ય નામ થઈ ગયું, ઓક્ઝેલિક એસિડ એનું સામાન્ય નામ થઈ ગયું. પણ હવે IUPAC નામ આપવાનું તો કેટલા? 2 કાર્બન એટલે એને નામ આપશો ઇથેન ડાઇઓઇક એસિડ. હું કહેશો ઇથેન ડાઇઓઇક એસિડ. ઘણી વખત જોડીને બી કોઈ લખી દે અને કોઈ ઘણી વખત જે કરું તો તમને એવી રીતના પણ આપી દીધેલું હોય. કોઈ ચિંતા કરવાની જરૂર નહીં મળે. તમને નામ લખેલું ઇથેન ડાઇઓઇક એસિડ. અહીંયા શબ્દ યો લખેલો હોય, ઓઇક એસિડ આવી રીતના, તો બી કોઈ વાંધો નહીં. ઇથેન ડાઇઓઇક એસિડ તરીકે ઓળખવામાં આવે. જેમ કે હવે મેં સૂત્ર જે ખરું તે જરાક સુધારી દઉં. CH2 અને COOH કરી નાખવાની અંદર. તો હવે કેટલા કાર્બન થઈ ગયા? તો કે 3 કાર્બન થઈ ગયા. આ 3 કાર્બન થઈ ગયા એને કહેવાય મેલોનિક એસિડ. શું કહેવાશે? મેલોનિક એસિડ. એનું સામાન્ય નામ છે મેલોનિક એસિડ. પણ કાર્બન 3 થયા એટલે તમે એને નામ આપી શકો પ્રોપેન ડાયોઇક એસિડ. હું નામ આપી શકો પ્રોપેન ડાય, પછી ઓઇક, અને હું નામ આપી શકો તો કે ડાયોઇક એસિડ. આવું તમે નામ આપી શકો. હજુ બી તમે આગળ ચાલી શકો તો કે ભાઈ આ CH2 છે એના ટ્વાઇસ ટાઈમ કરી નાખો ને અહીંયા કરી નાખો COOH ને અહીંયા કરી નાખો COOH. ભાઈ 4 કાર્બન થઈ ગયા. 4 કાર્બન થઈ ગયા. હું નામ આપશો તો કે સક્સિનિક એસિડ તરીકે એને ઓળખવામાં આવે. સક્સિનિક એસિડ, બરાબર ધ્યાન આપજો. સક્સિનિક એસિડ તરીકે ઓળખવામાં આવે. 4 કાર્બન થઈ ગયા. બ્યુટેનોઇક એસિડ, બ્યુટેન ડાયોઇક એસિડ બી લખી શકો. બ્યુટેન ડાયોઇક એસિડ બી કહી શકો તમે. બ્યુટેન ડાયોઇક એસિડ બી કહી શકો. હજુ તમે 3 કરી નાખો, જેમ કે COOH લખો, અહીંયા CH2 લખો અને 5 ટાઈમ કરી નાખો COOH. સોરી 3 ટાઈમ કરી નાખો તો તમારા 5 કાર્બન થઈ જવાના. 5 કાર્બન થઈ જાય તો 5 કાર્બન માટેનું બી તમને આપેલું હશે ગ્લુટારિક એસિડ. શું નામ આપેલું છે? ગ્લુટારિક એસિડ. ગ્લુટારિક એસિડ. ગ્લુટારિક એસિડ નામ આપેલું છે. આ ટ છે, ગ્લુટારિક એસિડ. હવે 5 કાર્બન થયા એટલે પેન્ટેન ડાયોઇક એસિડ. પેન્ટેન ડાયોઇક હું કહી શકો એસિડ. આવું નામ આપી શકો તમે, પેન્ટેન ડાયોઇક એસિડ. તો હજુ બી કાર્બન તમે વધારતા જઈ શકો. હજુ બી તમે કાર્બન ગ્લુટારિક એસિડ ની જગ્યાએ હવે હજુ એક કાર્બન વધારી દો COOH
અને COOH. તો 6 કાર્બન થઈ ગયા. 6 કાર્બન થઈ ગયા તો એને એડિપિક એસિડ કહેવાશે. શું કહેવાશે? એડિપિક એસિડ. આ સામાન્ય નામ જે ખરા તે યાદ રાખવા પડે. એડિપિક એસિડ એને હેક્સેન ડાયોઇક એસિડ કહેવાશે. હેક્સેન ડાયોઇક એસિડ કહેવાશે. શું કહેવાશે? હેક્સેન ડાયોઇક એસિડ. હવે ઓક્ઝેલિક એસિડ જે ખરું એ ઓક્ઝેલિક એસિડ માટે તમે O શબ્દ વાપરી શકો. O. મેલોનિક એસિડ માટે M શબ્દ વાપરી શકો. સક્સિનિક માટે S વાપરી શકો. આના માટે G વાપરી શકો. આના માટે A વાપરી શકો. હવે આવી રીતના તમે આવા નામ આપી શકો અને તેના સામાન્ય નામ બી આપણને આવડવા જોઈએ. એડિપિક એસિડ, ગ્લુટારિક એસિડ. ગ્લુટારિક એસિડમાં 5 કાર્બન, એડિપિક એસિડમાં 6 કાર્બન, સક્સિનિક એસિડમાં 4 કાર્બન, મેલોનિક એસિડમાં 3 અને ઓક્ઝેલિક એસિડમાં કેટલા? તો કે 2 કાર્બન. તો બે COOH વાળા ક્રિયાશીલ સમૂહ કહેવાય. તો આવા ચોપડીની અંદર તમને આપેલા છે તો તે બી તમે ધ્યાન આપી શકો. હજુ એક છે, જોતા જઈએ. હવે હું આ પાછો કાઢી નાખતો છું અને આગળ ચાલીએ તો જરાક જોજો. IUPAC નામ, આ IUPAC અને સામાન્ય નામ તમારે યાદ રાખવાના. ઓકે, એના પછી તમને સૂત્ર આપેલું છે કઈ કહું તે બી જોઈ લઈએ આપણે. અને કદાચ આલ્ડીહાઇડ અને કીટોનનું જ્યારે નામકરણ કરેલું ત્યારે મેં એની ચર્ચા કરેલી અને ચર્ચા કરેલી ત્યારે એવું કીધેલું કે જો 3 CHO સમૂહ હોય તો એના નામના છેડે કાર્બાલ્ડિહાઇડ લાગે. શું લાગે? કાર્બાલ્ડિહાઇડ. હવે મેં અહીંયા લખું CH2 બરાબર અને અહીંયા લખી દેમ COOH. એટલે મતલબ એવો થઈ ગયો કે અહીંયા મારે અહીંયા મારે જે કરું તે 3 C પેલું લગાડવાના છે. CH2 અને COOH અને અહીંયા બી CH2 અને COOH. કદાચ તમને દેખાય ચોપડીની અંદર જોઈ શકશો. 3 COOH સમૂહ આવીએ અથવા 3 CHO સમૂહ આવે. CHO સમૂહ આવે, 3 CHO સમૂહ આવી જાય. કેટલા? 3. અથવા 3 COOH સમૂહ આવી જાય 3. તો CHO સમૂહ આવી જાય તો કાર્બાલ્ડિહાઇડ. કાર્બાલ્ડિહાઇડ મેં એવું કીધેલું છે. અને COOH આવે ને તો ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ, લિક એસિડ. આવું નામકરણ કરવાનું. અહીંયા કાર્બાલ્ડિહાઇડ કરવાનું, અહીંયા કાર્બોક્સિલિક એસિડ કરવાનું. હવે આ શું થઈ ગયું? તો કે 3 COOH આવી ગયા. 3 COOH આવી ગયા એટલે શું? તો કે ભાઈ નંબરિંગ કરીએ આપણે તો આના આ જે છે ને આ COOH, આ COOH અને આ COOH ના કાર્બનને ગણતરીમાં નહીં લેવાના. 1 2 અને 3. જ્યારે નામના છેડે કાર્બોક્સિલિક એસિડ આપણે શબ્દ વાપરતા હોય ત્યારે એ કાર્બોક્સિલિક સમૂહના કાર્બનને આપણે ધ્યાનમાં લેવાના નહીં. મતલબ એને નંબરિંગ નહીં કરવાનું. અને જો કાર્બોક્સિલિક એસિડના કાર્બનનું નંબરિંગ આપણે ન કરીએ તો પછી એના માટે ઓઇક એસિડ શબ્દ કદી લાગી શકે નહીં. ઓઇક એસિડ ક્યારે લાગે? જ્યારે કાર્બનની ગણતરી કરવામાં આવે ત્યારે. મેં અહીંયા કાર્બનની ગણતરી કરી નથી. કયા કાર્બનની નથી કરી? COOH માં રહેલા કાર્બનની ગણતરી મેં નથી કરી. મતલબ શું થઈ ગયો? તો કે પછી નામના છેડેમાંથી ઓઇક એસિડ લગાડી શકાશે નહીં. તો શું થાય? તો કે તો તમારી ચોપડીની અંદર તમને આપેલું કાર્બાઇલિક એસિડ એવું નામ આપેલું છે. ટ્રાય કાર્બાઇલિક એસિડ. તમને એવું નામ હોય ટ્રાય કાર્બાઇલિક એસિડ. કાર્બાઇલિક એસિડ આવું નામ આપેલું છે. એક્ચ્યુઅલી આ નામના કરતા જે મેં હવે લખવાનો તે નામથી વધારે પ્રચલિત. અને તે કેટલા? તો કે પ્રોપેન. 3 કાર્બન એટલે પ્રોપેન. 1 2 3 અને પછી 3 છે એટલે ટ્રાય. 3 છે એટલે ટ્રાય અને પછી કાર્બોક્સિલિક એસિડ. ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક નું નામ આપવામાં આવે એસિડ. આવું નામ આપવામાં આવે. ટ્રાય કાર્બોક્સિલિક એસિડ એવું નામ આપેલું હશે તો તમે જોઈ શકો. તો આ અગત્યનું નામકરણ. આ જે ખરું તે નામકરણ અગત્યનું. એમ જોવા જાય તો તમે જોશો કે 1 2 3 4 5 ને 5 કાર્બન થાય બરાબર. પણ 5 કાર્બન આપણે ધ્યાનમાં નથી લેતા. આપણે કેટલા કાર્બન ધ્યાનમાં લઈએ છીએ? ફક્ત આપણે કાર્બન ધ્યાનમાં લઈએ 3. આ કાર્બનની ગણતરી નથી કરી એટલે જ અહીંયા કાર્બોક્સિલિક એસિડ લખ્યું. જો એ કાર્બનની ગણતરી કરેલી હોત તો પછી મારે એનું નામ લખવું પડે ઓઇક એસિડ. નામના છેડે ઓઇક લગાડવું પડે. IUPAC નામકરણની આપણે ચર્ચા કરતા છે એટલા માટે. તો આવા બી કેટલાક સંયોજનો છે. જેમ કે હવે બીજું એક આપેલું છે તે તો તમે સમજી શકો કે COOH. તો આને શું કહીએ? તો સામાન્ય નામ એનું બેન્ઝોઇક એસિડ. શું થશે? બેન્ઝોઇક એસિડ. આ તો એકદમ ઈઝી છે. અને એનું IUPAC નામ આપવું હોય તો બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક નું નામ આપી શકો એસિડ. ઓકે. એના સિવાય કદાચ તમને નામ આપ્યું છે આવી રીતના
તો તમે જોઈ શકો, અથવા અહીંયા લખેલું હોય કે CH2COOH, તો બે કાર્બન થઈ ગયા. એટલે તમારે એને નંબરિંગ કરવું પડે દીકરાઓ. નંબરિંગ કરવું પડે એટલે શું તો કે આ અને અહીંયા જે કરું ને તે આ તમારો 3 નંબરનો કાર્બન થઈ જાય. તો 1 અને 2 નામ આપવું પડે તમારે. તો આને નામ તમે શું આપો તો કે સામાન્ય નામ આપો ફિનાઇલ એસિડિક એસિડ. ફિનાઇલ શું નામ આપો? એસિડિક એસિડ. પણ એનું IUPAC તમારે નામ આપવું હોય ને તો તમારે નંબરિંગ કરવું પડે. એટલે તમારે શું લખવું પડે તો કે 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. 2 નંબરનો કાર્બન જે કરો તેની સાથે આ ફિનાઇલ સમૂહ જોડાયેલો, એટલે મેં એનું નામ કરવાનું 2 ફિનાઇલ. અને પછી તો કે એસિડિક, હું નામ આપવાનો તો કે એસિડિક એસિડ. આવું નામ આપીશ મેં, એસિડિક એસિડ આવું નામ આપીશ. ઓકે. એના સિવાય બી કદાચ એક પદાર્થ લખેલો છે તે બી તમે જાણતા છો, COOH અને COOH. તો આ પદાર્થ જે કરો એને થેલિક એસિડ કહેવાશે, પણ લખાશે આ રીતના. ઓનો ઉચ્ચાર નહીં થાય, પણ થેલિક એસિડ તરીકે એને ઓળખવામાં આવે. થેલિક એસિડ કહેવાશે. અને 1 બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ, એને કહેવાશે બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ નામ આપી શકશો તમે. તો આ બી તમે નામ આપી શકો, બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. કેમ કે આપણે આની ગણતરી કરતા નથી. આની ગણતરી નથી કરી એટલે જ બેન્ઝીન અને આને 1 અને આને 2 નંબર આપીએ તો 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. આવા કેટલાક સંયોજનો જે ખરા તેના નામકરણ, સામાન્ય નામ અને IUPAC નામ જે ખરા તે આપેલા છે. તો એ ખાસ કરીને આપણે જોવાના હોય. અને